નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 12 વનસ્પતિમાં પ્રજનન વિશે અભ્યાસ કરીશું. પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે. તમે ધોરણ 6માં અભ્યાસ કરેલ છે. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે? પ્રજનનના જુદા જુદા પ્રકારો છે તેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું. એટલે કે દરેક સજીવ છે એ પ્રજનન એટલે કે પોતાના જેવો બીજો સજીવ છે એ ઉત્પન્ન કરી શકે છે. પ્રજનનના પ્રકારો ધોરણ 6માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે. હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને દરેકના કાર્ય લખો. મોટા ભાગની વનસ્પતિ એ મૂળ, પ્રકાંડ, પર્ણ ધરાવે છે. તેઓને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે. એટલે આપણે પૂછે કે વાનસ્પતિક અંગો કોને કહેવાય? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે. તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે. આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે અને જે આપણે ઉનાળામાં માણીએ છીએ. આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ. આ બીજ અંકુરિત પામીને નવા છોડનું સર્જન કરે છે. આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક અંગ એટલે કે ભાગ છે. પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા બંને નર અને માદા ભાગ સાથે જોવા મળે છે. વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે. તે મુખ્યત્વે બે રીતોમાં વહેંચાયેલા હોય છે. પહેલું છે અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે. એટલે કે અલિંગી પ્રજનનની વ્યાખ્યા આવે તો આપણે એમ કહી શકીએ કે વનસ્પતિ છે એ બીજ વિના છોડ ઉત્પન્ન કરે તેને અલિંગી પ્રજનન કહે છે. જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે. હવે પહેલીએ વિચાર્યું કે નવા છોડ હંમેશા બીજમાંથી જ ઉદ્ભવે છે, પરંતુ તેને ક્યારેય શેરડી, બટાકા કે ગુલાબના બીજ જોયા જ નથી. તે જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતે થાય છે. મોટાભાગની દરેક વનસ્પતિ એ બીજમાંથી ઉત્પન્ન થાય છે, પણ આવા કોઈ પણ બટાકા, શેરડી, ગુલાબમાં બીજ હોતા નથી. તો એ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં નવો છોડ એ બીજ કે બીજાણુમાંથી મેળવાતો નથી. હવે જોઈએ વાનસ્પતિક પ્રજનન. આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. એટલે કે મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા એ વનસ્પતિના જુદા જુદા ભાગ છે ને એમાંથી કોઈ નવો છોડ ઉત્પન્ન થાય તો એને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. પ્રવૃત્તિ 12.1 જોઈએ. ગુલાબ અને ચંપાની ડાળીની ગાંઠથી કાપો. આ ટુકડાને કલમ કહેવામાં આવે છે. આપણે બધાએ સાંભળ્યું છે કે ગુલાબની મોટે ભાગે શું હોય છે? કલમ હોય છે. આ કલમને જમીનમાં દાટો. ગાંઠ એ પ્રકાંડ ડાળીનો એક ભાગ છે જેમાંથી પર્ણ ઉદ્ભવે છે. આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો. મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તેનું નિરીક્ષણ કરી અને તેની નોંધ કરો. આ જ પ્રવૃત્તિ અડુની વેલને પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડીને અવલોકન નોંધો. અહીં તમને ગુલાબના પ્રકાંડની કલમ આપેલી છે અને એમાંથી પાન છે એ કેવી રીતે ફૂટે છે એની આકૃતિ તમને સરસ મજાની દેખાય છે.
તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે. પુષ્પકલિકા ઉપરાંત કક્ષમાં કલિકા જોવા મળે છે, જેમાંથી પ્રહોરનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા કહેવામાં આવે છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે. વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરે છે. પ્રવૃત્તિ 12.2 એક તાજું બટાકું લો. તેના પરના ડાઘા અને ચાઠા બિલોરી કાચની મદદથી આપણે સ્પષ્ટ રીતે નિહાળી શકીએ છીએ. તમને તેમાં કલિકાઓ જોવા મળશે. આ ડાઘા અને ચાઠાઓને આપણે બટાકાની આંખ કહીએ છીએ. બટાકાના થોડા ટુકડા લો અને તેના દરેકને આંખ હોય અને તે ટુકડાઓને જમીનમાં દાટો. દરરોજ તેઓને પાણી આપો અને તેના પર થતો વિકાસ નિહાળો. તમને શું જોવા મળ્યું? હવે આપણે જોઈએ આદુ અને તેમાં નવા છોડનું અંકુરણ સહિત. આવી જ રીતે તમે આદુ અને હળદર પણ ઉગાડી શકો છો. પાનફૂટી એટલે કે પર્ણ અંકુરિત વનસ્પતિ એ પર્ણ કિનારી પર પર્ણ કલિકાઓ ધરાવે છે. જો આ પર્ણ ભીની સપાટી પર પડે તો દરેક કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે. અહીંયા તમને પર્ણ કિનારી પર કલિકા ધરાવતું પાનફૂટીનું પર્ણ છે એ સ્પષ્ટ રીતે તમને આકૃતિમાં જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓમાં મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે, જેમ કે સકરિયા અને ડહાલિયા તેના ઉદાહરણ છે. થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે અને દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે. હવે આપણે જોઈએ કે બુઝોને જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ ઓછો સમય લાગે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં તેના ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. આ એના ફાયદા છે. તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો જે છોડ છે એ અદલ પિતૃ જેવો જ તમને જોવા મળે છે. આ પ્રકરણમાં આગળ જતાં તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવતો હોય છે. વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે. નમસ્તે વિદ્યાર્થીની બહેનો.